લાય તને પોણી બોણી ગરમ કરું થઈ ગયું કે નહીં પછી નહીં ભાઈ આ તો ચોક ખાવા બાવાનો પ્રોગ્રામ ગોઠવવો પડશે મફતિયું ડોશીએ ઘેર હા નહીં તને કરવાનું હું ચોક જવું તો પડશે પણ પેલા નહીં નાખું મસ્ત મજાનો બે દાડે નાયો નહીં રગવા થઈ ગયો એરંડા બેરંડા ઉતારી કોમ બોમ હમણાં તો ઘેર ના ઘેર કંટાળ્યો શું કરું કયો ના તો પેલા વિકુભાને લઈને જવું તો પેલું બોલમણું કરવાનું હોય પેલા મંગાજીનું તે ના હોય તો જીયાવું તાને તે ચોપરો બોઠો કરતા આવું શીરો બીરો બનાવી તો હારો દબાઈને ખાતા આવું તાને વિકુભા તો આ બેઠા ને ઓહો આવો કરું વિકુભા કયો બેહો વિકુભા કેવું છે બસ શાંતિ છે વિકુભા કેવું છે કયો બસ શાંતિ છે અને ખેતી બેતીમાં કેવું છે તારે ખેતી બેતી તો બધી અત્યારે હાલ સમજ્યા જેવું છે પણ હવે કોક આજ બહાર જવાની ઈચ્છા હતી બહાર જવું છે તાના પોણી બોણી મૂચ્યું હોય કીધું નહીં ભાઈ ચોક જઈએ બાર એટલે આ વિકુભા લ્યો એના માટે તો હું આવ્યો તો કયો શું જવું છે તે તોય બહાર જવાનું ગોઠવતા નહીં આપણે પેલા મંગાજીનું બોલમણું કરવા નહીં જવાનું પછી હા એટલે ભૂલી જ ગયો હું મંગાજીનું બોલમણું તો સારું તમે સારું યાદ કરાવડાવી લ્યો આ તો ઘેરથી હું વિચારતો આવતો તો કીધું વિકુભા ઘેર હોય તો સારું છે તો પેલા મંગાજીનું બોલમણું જઈ કરી આવીએ આપણે હું તો પાણી ગરમ કરીને હવે નાવાની તૈયારી કરતો તો નહીં કીધું ચોક તો જવું જ પડશે આજે હવે કોઈ ના હું નહીં લુગરો તો કમ્પ્લીટ છે વિકુભા આપણે ડોહાને તો કોઈ આખો દારો ના કરવાનું હોય પછી તારે હા તો હડો જી આપણે મંગુબાન તો નાયો બાળતો નહીં પટલું છોકરો મારા બેઠો અત્તર બત્તર કોક છોટિયા નવા જમાનાનો તે લાય ચોરી દેવા દે ફટાફટ બધું મારું બેસું અત્તર તો નહીં પણ આ પેલું ખુશબુદાર મારી ડોસી તેલ નાખે ને એ તેલ સમ મારું બેસી રીટ લગાવી દેવા દે ને ડોસી તેમાં હેરી સ્મેલ વાળી મેં કાયમ મારી બેસી જો જાય લાય તાન ગહવા દે હા કોઈ સુગંધી મારા છે જોણા પેલો લક્ષ સાબુથી રગડી નાયો હોય ને એવું લાગે મારું બેસ્યું લહડો તાન જઈએ લહડો તાન કાઢું બાબા ચકાચક આપડે તો જુઓ એટલે આ વિકુભા આવું તો ચીયું અત્યાર લગાવી યાર જબરજસ્ત મેં કયા તો એટલે બોલશો નહીં બહુ ડોસી પેલી નાઈસ છે ને પછી માથામાં તેલ નહીં નાખતી લગાવ્યું અને ડોસી આવું તેલ વાપરે પછી તમારે ડોસી એ શોખીન તાને મારતો યાર હા કાલ તો કેજો ને મારે પેલી ડોસી તને આવું તેલ લાવી દેવું પડશે લહડો તાન લઈ આવજો તમે જઈને અને મંગાબાને બોલાવા જઈએ અને વિકુભા શેડું બેડું તો સારું નખાવો યાર તમે તો પૈસા તો કઈ મેલશો આટલા બધા પછી એના બધું છે ને આ બધું કરાવવું છે પણ આસ્તે શાંતિ કરાવીએ હવે તાને કશો વાંધો નહીં તાન શાંતિથી કરાવજો બીજું તો હું કહું કયો તારું હા લહડો તાને હું કેતો તો વિકુભા પેલા મંગાજી ના તો તમને ખબર છે એ તો બહુ પૈસા વાળી પાર્ટી છે પાછી શીરો બીરો જબરું બનાવીએ તો પાછા એવું છે કોઈ કંતો નાડું ઢીલું કરીને ખાવું પડશે દબાઈ એટલે તો તમને લઈને હેડો હું એકલો પાછો ખાઈ નાખું તમે હંગાતો તો દબાઈ ઠોકતા ફાવે ને મને મારે ડોસી ચો બનાવે છે તાન રોજ શીરો એવું તાન કોઈ નહીં તાન ઈકન ખાતા તાને હો ઠોકીએ ઈકન જઈને વિકુભા હા ભાઈ બે તાની ના પૂછી લઈએ પૂછી લો ભાઈ ના પૂછો અલે આ ભાઈ લે આ વિકુભા આ તો દારૂ રહ્યો છે યાર ઓ ને તમે છો યોનું ઘરનું પૂછો કોઈ ને હવે પૂછી લઈએ તાર પૂછ્યું ને પૂછો બહુ ગંદા ખાટું ટેર પૂછો અરે આવો આ બાજુ બેહીને પૂછીએ પાછું રૂપલી લ્યો તારે મારો બેસું ચેવું ઉતારે જો કે ધડક કરીને ઉતારે હે સારું બસું આપણે તો કદી દારૂ જોયો નહીં કયો અને આ તો જબર ઠેલીઓ ઉપર ઠેલીઓ ખેંચે એટલે આ બહુ ગંદ મારે છે તમે ભાઈને પૂછી લો ને આપણે હડો ને કરવાનું સારું હેડો પૂછી લઉં તાને આપડે પેલા મંગાજીનું ઘર ચો આવ્યું તાને બીજી થેલી એક પી લેવા દો અલે ભાઈ હું તું તો દારૂ પી કરી હરખી રીતિ બતાય ને પેલા મંગાજીનું ઘર ચોકન હ
તું કે રાજા ડોહા અલ્યા ભાઈ ચોરો શેટો રેના ખાટું ટાયર મેં કાય ચોથી પી પીન બેહો આવો દારૂ તમે. હું પીવું તો મારા ઘરનો પીવું તારા હું કોમ છે ડોહા. હારું ભાઈ મારા બીજી લમરાજુ નહીં કરવી પેલા મંગાજી નું ઘર ચો હવે બતાય ને ખાલી. આ ગોમો રોસો કે ચો રોસો ભલાદમી તમે? ના ભાઈ કેટલી વખત પૂછવાનું કે મંગાજી નું ઘર ચો છે બતાવતો નહીં પી પીન પડી રહ્યો હોય કે એટલે ખબર નહીં મંગોજી ચો રસી. ભાઈ મીઠો ખાલી તને ગોમાં મંગાજી નું પૂછી તું યાર. અલે તમે ચો જે તે દારૂડિયાનો પૂછ કરો યાર. તું એવું ગોરે હતા ને હાલ જ પેલા ગોમના મંગાજી ને બોલાવીને લાવું છું કે નહીં? બોલાય તારા મંગા ભોળા ભોળા જીતો બે અલ્યા વિકુભા એ તો ડોહાના વાદે. અલ્યા વિકુભા હેડો આ તો પી ગયેલો છે લાકડું લઈને આવ્યો છે મારશે તો આપડા તો વધાય ચોસી મિલાવશું પછી. અલે હું ના તો પાડું છું યાર. પારકા ગોમમાં પંચાયત ના કરે ને આવા દારૂડિયોનો નામ લેવાતું હશે અલ્યા યાર. પણ મને વિકુભા ચો ખબર હતી કે હીરો આવો ને કરશે યાર. તમે તો લાડવા ખવડાવવાલા હતા કે કોકના તો માર ખવડાવવાલા હતા. ના પણ હવે પેલા મંગાજી લઈને જવું જ પડશે. નહીં બતાવું કે હું એવું વસ્તુ છું કારુભાઈ જેવા મોનસી તાને. અલ્યા હાથનો છૂટો આ બંકો છે પણ પારકા ગામમાં આવીને તો આપડે ના બોલાય એ દારૂડિયાના વાદે તો. અલ્યા વિકુભા નહીં બોલાય એવું એમ તો નકર કારુભાઈ માર્યા વગર ના મેકી પનીનો લાફો દે. હું કેતો તો વિકુભા બોલો બોલો કાળુબા. તાના ઘર સહી પૂછી લઈએ પેલા કાકો બેહાયો ને. હાલે હળો તો પૂછીએ તને. મંગાજી નું ઘર જો આવ્યું. હા એ વાત સાચી છે તમારી. ઓહો તો મંગોજી જી વિકુભા. અલે ગામમાં પૂછીને થાકે મંગાજીનું ઘર તો મળતું કેમ નહીં? અલે વિકુભા તમારી ભૂલ થાય. એ તો પહેલા જમાના લંગોટિયા હતા તને મંગો કઈ તમે કયા કરતા હતા. મારા તો નામ ભક્તુભા અને ગામમાં આગેવાન છું હું જોતો નહીં. પણ મને તો કેવું પડે કે તમે નામ બદલ્યું છે યાર. અરે તમને તો ખબર પડવી જોઈએ ને કેટલા વર્ષે તમે આયા હો. અરે યાર આ તમારા નોમો તો મને એક દારૂડિયો ભટકાઈ ગયો તો મને તો લાફો મારો ગયો. જો હોય એ દારૂડિયો એ તો બેઠેલો રહ્યો. હેડજો પછી બધું કરીએ. એ તો મગજનું કુણ હતું હારું દારૂડિયું. તે જેમ તમારા ડોહાની ઉંમરનો લિવાજ ના કરે ને ઠોકી દીધી બે. અલે મારું નામ લીધું હોય ને તો તમારે હેડો નહીં. અલ્યા પણ હવે તું બા તમારા ગામમાં આવું ચાલે યાર? મહેમાન નો આવી રીતના મારવાના? અલે એને ભૂલ થઈ ગઈ છે નામમાં ફેરફાર થઈ ગયો હે. લો હળો તો વાતુબાઈઓના જોડે જઈએ આજે. બે પેલા પાણી પીવડાવ હેડજો. બોની નહીં પીવું તું બા પેલા એના જોડે હેડો. હેડો તો હેડજો. આ છોકરો બેઠો ને ભાઈ એ જ દારૂડિયો હતો. સીધો માણસ છે યાર વિકુભા. આ ભાઈ એ જ ઠોચો તા બસ. તમારા બે વિકુભા. હું તો ના બેહું મને તો લાફો માર્યો છે. અરે તમારે વાત તો કરી કે ભૂલ થઈ ગઈ છે એવા નહીં. અરે પણ મેં તો ખાલી એમ કીધું તું કે મંગાજી નું ઘર ચોય મેં તો લાફો મારી દીધો. ચોથી ઓળખી તમને તો મને આવું ખબર તમે નામ બદલી નાખ્યું છે. ભક્તુભા પૂછી લો ગામમાં નામ જેવું. બે કરીએ હા બધું તો તો. તમારી શરમમાં બેહું ને આ કાળુબા બેહો તાનો બેહો. લા તાર મહેમાન ને પોણી બોણી આલો તાન. પાણી પીઓ. લાવો તાનો. કેવું તબિયત તો હારી હે ને? હારી તમારે તો વતુબા બોર નું પાણી બહુ મેઠું હો. આનું મેઠું તો હોય ને અમાર તો નજીક પાણી 50 ફૂટે તો પાણી આવી જાય. એવું તાને તમાર તો યાર પેલો કેનાલ નો પાણી પી પી તો તમે જો તો કંટાળી ગયા. અમે તો જો હેલો તાના મહેમાન ભૂલ થઈ ગઈ. રોટલા બોટલા કરીએ આપડા ઘેર. હવારનો ડોસીએ તૈયાર કરી દીધો ચોખ્ખાજીનો અને મારા લંગોટિયા ભાઈબાની અને દાળ ભાત ના શીરો બીડો બધું બનાવી દીધું. હું તૈયારી કરાવું તાન તમે બેહાડા મહેમાન. મહેમાન ની તૈયારી કરાવો છો. એ હારડો તાન. મહેમાન હરખા બેહો તાના બેહો. સારું મહેમાન બેહી બેહો તાન. પહેલે છો અંબા પાણી. હું છે મહેમાન કહુંબા પાણી તો કોઈ લેતા છીએ નહીં. મહેમાન તો ખાવા જવાનું તો થોડું ઘણું લેતા હોય તો કહો. હું પડી જતા ને મહેમાન. કરીએ થોડું લાવું. લાવો બતાવો તાન. હું કહું વિકુબા હા બોલો બોલો. એટલે સ હું વારીએ મારું મહેમાન તો કોક ચલો મહેમાન. કાઢી છે. ઓહો મારું થોડું ચોખ્ખો મોવડાનું લાગે. કો મોવડાનું. હારું કાચ જેવો માલ હે વિકુબા તો.
અલ્યા ઠોકો બે અને લાડવા તો જ બે અંદર દબાવો બમ લાડવા. વિકુભા હાલ તો પી લઉં પણ ઘેર જઈને ડોસી બોસી પાછા કહેતા નહીં તમે. અલ્યા ડોશી ચો કહું મારી ડોશી મગજની ફરેલી છે. એવું છે તો મહેમાન તમે લ્યો તા અંગાત પીએ. અટકાવો તમે મહેમાન. હા તાને પીવો મહેમાન. એક નંબર માલ છે. તમે તો જબ્બર માલ લાયા હો હારું. દુઃખો મોહરોનો. મને તો અત્યારથી અસર કરી જી વિકુભા હારું. માલ તો મારો હરો બહુ સારો હો, સ્ટ્રોંગ માલ હો, મોહળોનું લાગે મહેમાન. ઉભા રહો જેટલું પીવો એટલું પડે છે મહેમાન. ઉભા રહો મહેમાન થોડો પી લઉં તાને વધારે. આખો પાઇપ ભરેલો પડ્યો. એટલે આ મહેમાન ફેક્ટરી નાખી છે કહું છે, તમે તો ગાઢે જ કરો છો માલ. મહેમાન ઘેર ગાડતા લાગો હે તમે બોલો. ઘેર ભઠ્ઠી આપડે. જબર માલ લાયા હો મહેમાન. હારું પણ હું કહેતો હતો મહેમાન દારૂ તો પીધો ખરો પણ પેલા વતુબાને ના કહેતા પાછા હો. તું મને ખબર પડશે તો લોચા પડશે ને. મારે યાર વર્ષો જૂનો સંબંધ છે એટલે ખોટો સંબંધ બગડાઈ યાર. મહેમાન ઈવોને કહેતા રહે ને કે વિકુમાન કાળુબા મારા બેસે પીવા આવી શી કે હું બરોબર. એટલે તમે વાત ના કરતા ને હવે મારા ખાવાનો પ્રોગ્રામ છે એટલે અમે જઈશું હવે ઈવોને વસ્તુબા હવે આવવાની તૈયારી છે ખાવા જઈશું ઘેર અને ખાઈને પછી અમારે જવું છે બહાર. મહેમાન હારું નશો બહુ થઈ ગયો હો તો પેલા વતુબા આવી તો સુધી તાન થોડું ઊંઘી લઈએ. સારું તાને આરામ કરો. હારું હો. યાર મને નશો થઈ ગયો લાગે. મારા પેલા લંગોટિયા ભાઈ બનાયા તૈયારીઓ કરી દીધી જમવાની. ફટાફટ લઈને હાથ ધોવડાઈને ખાવા બે વાર દઉં. એટલે ઈવાનું એ પતા મહેમાનનું એ મારે. અલ્યા હે કારુબા વિકુબા શું થયું તમે તો કેટલું પી ગયા હો પેલા મહેમાન જોડે. તમે તો બેહવાનું કીધું તું. ઉભા થો એના જમવાનું તૈયાર છે. અરે હેડો બે તમે યાર વળી મારા મહેમાનો પીવરાઈ દીધું યાર. આટલું બધું પીવરાવતું હે. જય માતાજી. અમારી ચેનલ છે વિજાપુરના બંકા 6419. અમારા વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.